ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વની બાબતો. 1. બાળકો માટે પણ મસૂર ખૂબ જ ફાયદાકારક છે. મસૂરની દાળમાં ભરપૂર માત્રામાં ફાઇબર, પ્રોટીન, વિટામિન બી, આયર્ન, ઝિંક અને કેલ્શિયમ હોય છે. બાળકોને નિયમિતપણે દાળ આપવાથી હાડકાં મજબૂત થાય છે, મગનો વિકાસ થાય છે અને હૃદયની સમસ્યાઓથી બચે છે. 2. અળસી દ્રાવ્ય ફાઇબર મળને નરમ પાડે છે. સાથોસાથ તે આંતરડાના માર્ગમાંથી ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. ઉપરાંત, અદ્રાવ્ય ફાઇબરની હાજરી આંતરડામાંથી કચરો દૂર કરવામાં મદદ કરે છે. 3. ફણગાવેલા મગનું સેવન કરવાથી પાચન તંત્ર અને હાડકાને મજબૂત બનાવે છે. વજન વધારવામાં પણ કારગર હોય છે. હૃદય રોગ સંબંધિત બીમારીઓને પણ દૂર કરવામાં, આંખોની રોશની વધારવામાં, ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવામાં ખૂબ જ કારગર માનવામાં આવે છે. 4. બીટ અને ગાજર બંનેમાં પણ ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી છે. તે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પણ અટકાવે છે. આ લીવરને લોહીને ડિટોક્સિફાય કરવામાં અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે. 5. સરગવાનું ડિટોક્સ વોટર પીવું લીવર ડિટોક્સમાં ફાયદાકારક છે. તેને પીવાથી લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને કારણે થતા નુકસાનને ઘટાડવામાં મદદ મળે છે. 6. અલ્સરની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ સરગવાનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે. તેના બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો અલ્સરના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. 7. ખાંસી અને શરદીની સ્થિતિમાં મીઠી વસ્તુઓથી અંતર રાખો. આવી વસ્તુઓ બેક્ટેરિયલ અને વાયરલ સમસ્યાઓ ઉશ્કેરે છે, જે ઉધરસને વધારી શકે છે. જો તમારે ખાંસી ઓછી કરવી હોય તો આ સમયગાળા દરમિયાન મીઠાઈઓ ન ખાઓ. 8. જો તમને કફની સમસ્યા છે, તો આલ્કોહોલ અને ધૂમ્રપાનથી દૂર રહો. ખરેખર, આ વસ્તુઓનું સેવન કરવાથી છાતીમાં કન્જેશન ફીલ થાય છે, જેના કારણે ઉધરસ વધે છે. આ સિવાય વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે, જેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. 9. સાંધાનો દુખાવો રહેતો હોય તેમણે પોતાના આહારમાં ટમેટાનો ઉપયોગ પણ મર્યાદિત માત્રામાં કરવો. ટમેટામાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે હોય છે, જે સાંધાના દુખાવાને ટ્રિગર કરે છે. ખાસ કરીને જે લોકોને સાંધાની વચ્ચે ગેપ વધી રહ્યો હોય અથવા તો ઘૂંટણમાં કે પગમાં સોજા રહેતા હોય તેમણે ટમેટાનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો. 10. સોયાબીન ખૂબ જ હેલ્થી છે, પરંતુ જે લોકોને સાંધાના દુખાવા હોય તેમણે સોયાબીન ખાવાનું ટાળવું જોઈએ. સોયાબીન નિયમિત ખાવાથી કે વધારે પ્રમાણમાં ખાવાથી શરીરમાં યુરિક એસિડનું લેવલ ઝડપથી વધે છે, જે સાંધાના દુખાવાનો કારણ બની શકે છે. 11. ખીરા અને મધનું કોમ્બિનેશન દાંત ધબ્બા દૂર કરવાનું કામ કરે છે. આ સાથે ખીલ જેવી સમસ્યા પણ દૂર કરે છે. આ માટે બરાબર માત્રામાં ખીરાનો રસ અને મધ મિક્સ કરો. ચહેરા પર 25 મિનિટ માટે લગાવી રાખો અને ફેસ વોશ કરી લો. આ પેસ્ટથી સ્કિન ચમકવા લાગશે અને સાથે ડ્રાયનેસ દૂર થશે. આ સાથે દાંત ધબ્બા દૂર થઈ જશે. 12. સોયાબીન શારીરિક દુર્બળતાની સાથે સાથે વાળ તથા ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરવા માટે કારગર સિદ્ધ થાય છે. સોયાબીનનો ઉપયોગ બોડી બિલ્ડિંગ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. તે શરીરની નવી કોશિકાઓ બનાવવાની સાથે સાથે ક્ષતિગ્રસ્ત કોશિકાઓને સારી કરે છે. 13. તુલસી અને આદુ પણ માથાનો દુખાવો તુરંત મટાડે છે. માથાના દુખાવાને મટાડવા માટે તુલસીના પાનનો રસ કાઢી તેમાં આદુનો રસ મિક્સ કરી પી જવું. તેનાથી માથાના દુખાવામાં તુરંત આરામ મળે છે.
14 કાકડીમાં પાણી અને મિનરલ્સ ભરપૂર માત્રામાં રહેલા હોય છે, જે ગરમીના દિવસોમાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમાં રહેલા ફાઇબર પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. કાકડીને સલાડ તરીકે અથવા તો શાક બનાવીને પણ ખાઈ શકો છો. 15 દરરોજ દાંત સાફ ન કરવાને કારણે બેક્ટેરિયા મોં દ્વારા પેટમાં જાય છે, જેના કારણે મોં અને પેટમાં અલ્સર થવાની શક્યતાઓ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં જો બાળકો દરરોજ બ્રશ કરશે તો તેમના મોં અને પેટમાં અલ્સરની સમસ્યા પણ ઓછી થશે. 16 કેટલાક લોકોને જમ્યા પછી મીઠી વસ્તુઓ ખાવાની આદત હોય છે. પરંતુ વધારે પડતી મીઠી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તે હૃદયના દર્દીઓ માટે પણ વધુ જોખમ ઊભું કરી શકે છે. 17 મરચાં જલ્દી ખરાબ થવા પાછળનું કારણ પાણી હોઈ શકે છે. આ માટે તમે જ્યારે પણ મરચાં ધોવો ત્યારે એને બરાબર સૂકવીને પછી ફ્રિજમાં મૂકો. આમ કરવાથી મરચાં સારા રહેશે અને જલ્દી બગડશે નહીં. 18 બાથરૂમમાં વાઇપર રાખવું જોઈએ અને બાથરૂમને હંમેશા પાણીને વાઇપ કરીને સૂકું રાખવું જરૂરી છે. આનાથી ન માત્ર બાથરૂમ સાફ રહે છે પરંતુ તે હાનિકારક બેક્ટેરિયાથી પણ મુક્ત રહે છે. 19 વ્હાઇટ વિનેગરનો ઉપયોગ નળ અને અન્ય ફિટિંગ સાફ કરવા માટે કરવો જોઈએ. અઠવાડિયામાં એકવાર વ્હાઇટ વિનેગરથી ફિટિંગ્સને સાફ કરવાથી તે ડાઘાથી મુક્ત રહે છે. 20 ચીકુને એન્ટી-ઇન્ફ્લેમેટરી એજન્ટ માનવામાં આવે છે અને તેનાથી કબજિયાત, ઝાડા તેમજ આંખ સંબંધિત એનિમિયા જેવો રોગો સામે રક્ષણ મળે છે. આ સિવાય તે આંતરડાની શક્તિ વધારી હૃદયને લગતી બીમારીઓ થતી અટકાવે છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોય તો નિયમિત ચીકુનું સેવન કરવું. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.